જાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં 130 જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ભાજપનું કમળ ખીલવવા આહવાન કર્યું। જાલોદ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહેલ છે, ત્યારે ભાજપ પાર્ટી તરફથી ચૂંટણી લડતા નગરના 7 વોર્ડના 27 ઉમેદવારો જંગી બહુમતીથી જીતી તે અંતર્ગત જાલોદ નગરના વોર્ડ નં. 1 જાલોદ કસ્બા અને વોર્ડ નં. 7માં બિયામાળી ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી। દરેક વિસ્તારમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત ઢોલ નગારા વાજતે ગાજતે સભા મંડપ સુધી આમંત્રિત મહેમાનો આવતા વંદે માતરમ, ભારત માતા કી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે જાલોદ કસ્બા અને બિયામાળી ગામ ખાતે સભા સંબોધતા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું। ત્યાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વખતે ભાજપ જંગી બહુમતીથી મહત્તમ સીટ જીતે તે માટે દરેક વિસ્તારોમાં ચૂંટણી સભાનું સંબોધતા કરવા આવેલ મહેમાનોનું સ્વાગત ઉપસ્થિત સ્થાનિક કાર્યકર્તા તેમજ ઉમેદવારોએ કર્યું હતું। દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા દરેક કાર્યકર્તાઓને વોટ નાખવા તેમજ દરેક મતદારો વોટિંગ કરે તે અંગે પૂરતી તકેદારી રાખી મતદાન કરાવવા જણાવ્યું હતું। જાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા નગરના દરેક વોર્ડનો સમાન વિકાસ થાય તેમજ તે માટે 16 તારીખે સહુ ઉમેદવારોને જીતાડવા ઉપસ્થિત મતદારોને હાકલ કરી હતી। નગરના વિવિધ વોર્ડમાં ભાજપ સરકાર વિવિધ યોજનાઓ હેઠળ જે વિકાસના કામો થયેલ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી। કેન્દ્રમાં ભાજપ અને ગુજરાતમાં ભાજપ સરકાર હોવાથી ડબલ એન્જિનની સરકારને વિકાસ પથ પર આગળ વધારવા તેમજ ભાજપના હાથ વધુ મજબૂત કરવા ઉમેદવારોને જીતાડવા માટે સહુએ ભેગા થઈ કાર્યરત થઈ જવા સૂચન કર્યું હતું। નગરમાં પૂર્વ તેમજ હાલ જે પણ સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ છે તેમની પ્રશંસા કરતા તેઓ ચૂંટણી જીતવા પ્રેરક બનશે તેમ પણ કહ્યું હતું। જાલોદ નગર કેવી રીતે વિકાસની હરણફાળ ભરે છે તેમજ આગામી સમયમાં પણ અવિરત પ્રવાહ ચાલુ રહે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડવા તેમજ દેશમાં ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ગેરંટી આપી દરેક કાર્યો સુમેળ રીતે કરે છે તે રીતે આપણે પણ નગરના દરેક કાર્યો માટે ગેરંટી આપી વિકાસના કામો કરવાના છે। તેમજ છેલ્લે ભાજપના ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને કર્મઠ કાર્યકર્તાઓ જંગી બહુમતીથી જીતાડી ભાજપનું કમળ ખીલવવા આહવાન કર્યું હતું। છેલ્લે ભાજપના યુવા પ્રમુખ મયુર પંચાલે સભા સમાપ્તિ પ્રસંગે ઉદ્બોધન કરતા કહ્યું કે કોંગ્રેસ હોય કે આપ સહુના કરીશું સુકડા સાફ। આ ત્રણેય સભાનું સુંદર સંચાલન ભરત શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિજય કલારા, જાલોદ લીંબડી।